હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું મારી ચેનલ માધુરી ગોહેલમાં. આજનો મારો ટોપિક છે રિપબ્લિક ડે 2025. તો મારો પહેલો પ્રશ્ન છે, 26મી જાન્યુઆરી 2025એ ગણતંત્ર દિવસની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી? જવાબ છે 76મી. પ્રશ્ન નંબર 2, પહેલો ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? જવાબ છે 26મી જાન્યુઆરી 1950. પ્રશ્ન નંબર 3, પહેલો ગણતંત્ર દિવસ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? જવાબ છે ઇરવિન સ્ટેડિયમ, હાલનું છે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ, દિલ્હી. પ્રશ્ન નંબર 4, ગણતંત્ર દિવસ શા માટે ઉજવવામાં આવે છે? જવાબ, આ દિવસે સંવિધાન લાગુ થયું હતું તેથી ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, 26મી જાન્યુઆરી 2025ના ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ કોણ છે? જવાબ છે પ્રબોવો સુબિયાન્તો, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ. 1950માં ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ ડૉક્ટર સુકર્નો હતા. ગણતંત્ર દિવસ 2024ના મુખ્ય અતિથિ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન હતા. પ્રશ્ન 6, ગણતંત્ર દિવસ 2025ની થીમ શું છે? જવાબ છે સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ. ગણતંત્ર દિવસ 2024ની થીમ હતી વિકસિત ભારત અને ભારત લોકતંત્રની જનની. પ્રશ્ન નંબર 7, રાજપથ કે જ્યાં ગણતંત્ર દિવસની પરેડ થાય છે તે હવે કયા નામથી ઓળખાય છે? જવાબ છે કર્તવ્ય પથ. કર્તવ્ય પથ પર પહેલી પરેડ 1955માં આયોજિત થઈ હતી. 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં રાજપથનું નવું નામ બદલીને કર્તવ્ય પથ રાખવામાં આવ્યું છે. આ માર્ગ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થઈ ઇન્ડિયા ગેટ સુધી પહોંચે છે. ગણતંત્ર દિવસ 2025 પરેડમાં કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશની ઝાંકી પ્રસ્તુત થઈ? જવાબ છે 16. રાજ્યો અને તેની ઝાંખી: ગોવાની સાંસ્કૃતિક વિરાસત. બીજું છે ઉત્તરાખંડની સાંસ્કૃતિક વિરાસત અને સાહસિક રમત. ત્રીજું છે હરિયાણા, ભગવદ્ ગીતાનું પ્રદર્શન. ચોથું છે ઝારખંડ, સ્વર્ણિમ ઝારખંડ, વિરાસત અને પ્રગતિની વિરાસત. પાંચમું છે ગુજરાત, સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ. છઠ્ઠું છે આંધ્રપ્રદેશ, અટિકોપ્પકા બોમલુ, પર્યાવરણને અનુકૂળ લાકડાના રમકડા. સાતમું છે પંજાબ જ્ઞાન અને બુદ્ધિની ભૂમિ. આઠમું છે ઉત્તર પ્રદેશ, મહાકુંભ 2025, સ્વર્ણિમ ભારત અને વિરાસત અને વિકાસ. નવમું છે બિહાર, સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ, નાલંદા વિશ્વવિદ્યાલય. 10મું છે મધ્યપ્રદેશનું ગૌરવ, કુનો રાષ્ટ્રીય ઉદ્યાન, ચિત્તાની ભૂમિ. 11મું છે ત્રિપુરા, શાશ્વત શ્રદ્ધા, ત્રિપુરામાં 14 દેવતાઓની પૂજા. 12મું છે તમિલનાડુ, લકુંડી પથ્થર શિલ્પનું ઉદ્ગમ સ્થાન. 13મું છે પશ્ચિમ બંગાળ, લક્ષ્મી ભંડાર અને લોક પ્રસાર પ્રકલ્પ, બંગાળમાં જીવનને સશક્ત બનાવવું અને આત્મનિર્ભરતા વધારવી. 14મું છે ચંડીગઢ, વિરાસત અને સ્થિરતાનું સમજૂતીપૂર્ણ મિશ્રણ. 15મું છે દિલ્હી, ગુણવત્તાનું શિક્ષણ. 16મું છે દાદરા નગર હવેલી, દમણ અને દીવ, કુકરી મેમોરિયલ સાથે દમણ એવિયરી બર્ડ પાર્ક, ભારતીય નૌસેનાના બહાદુર નાવિકોને શ્રદ્ધાંજલિ. પ્રશ્ન નંબર 9, ગણતંત્ર દિવસ 2025માં કેટલા મંત્રાલયોની ઝાંખી પ્રસ્તુત થઈ? જવાબ છે 10. પેલું છે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ભારતનું સંવિધાન અમારી વિરાસત, વિકાસ અને પથ પ્રદર્શકની આધારશિલા છે. બીજું છે જનજાતીય કાર્ય મંત્રાલય, જનજાતીય ગૌરવ વર્ષ. ત્રીજું છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, મંત્રાલયની વ્યાપક યોજના અંતર્ગત પોષિત મહિલાઓને બાળકોને બહુમુખી યાત્રા. ચોથું છે નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય, સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસ. પાંચમું છે ગ્રામીણ વિકાસ મંત્રાલય, લખપતિ દીદી. છઠ્ઠું છે વિત્તીય સેવા વિભાગ, વિત્તીય વિકાસમાં ભારતની ઉલ્લેખનીય યાત્રા. સાતમું છે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, આધુનિક વિજ્ઞાન ચરમ મોસમની ભવિષ્યવાણી કરી રહ્યું છે, જીવન અને આજીવિકાની રક્ષા કરી રહ્યું છે.
8મું છે પશુપાલન અને ડેરી વિભાગ. સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ ભારતની દેશી ગૌજાતીય નસ્લોનું સતત ગ્રામીણ વિકાસના પ્રતીકના રૂપમાં સન્માન કરવું. 9મું છે સંસ્કૃતિ મંત્રાલય સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ. 10મું છે કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ ફૂલોની ઝાંખીના માધ્યમથી ભારતના સંવિધાનના 75 વર્ષ પૂરા થયાનો ઉત્સવ. પ્રશ્ન નંબર 10. 1950 બાદ કેટલી વાર ગણતંત્ર દિવસ પર એક પણ અતિથિને આમંત્રિત નથી કર્યા? જવાબ છે 4 વાર. 1952, 53, 1966, 2021 અને 2022. પ્રશ્ન નંબર 11. ભારતે કયા વર્ષે ગણતંત્ર દિવસ પર 10 એશિયાઈ દેશોના પ્રમુખોને મુખ્ય અતિથિના રૂપે નિમંત્રિત કર્યા હતા? જવાબ છે 2018. પ્રશ્ન નંબર 12. ગણતંત્ર દિવસ પરેડમાં ભાગ લેનાર સર્વોચ્ચ રેન્કવાળા સૈન્ય અધિકારી કોણ હોય છે? જવાબ છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. 13મું છે 21 તોપોની સલામીનું શું મહત્વ હોય છે? જવાબ છે કોઈપણ રાષ્ટ્રપ્રમુખને સન્માનિત કરવાની એક સૈન્ય પરંપરા છે. પ્રશ્ન નંબર 14. બીટિંગ રિટ્રીટ સમારોહનો શું મતલબ હોય છે? જવાબ છે તે ગણતંત્ર દિવસ સમારોહના અંતનું પ્રતીક છે. ભારતમાં સંવિધાન લાગુ થયા પહેલા કયા નિયમ મુજબ શાસન ચાલતું હતું? જવાબ છે ભારત સરકાર અધિનિયમ 1935. પ્રશ્ન નંબર 16. કેન્દ્ર સરકારે 24 જાન્યુઆરીની જગ્યાએ હવે કયા દિવસથી જ ગણતંત્ર દિવસ સમારોહ શરૂ કરવાનો નિર્ણય લીધો છે? જવાબ છે 23 જાન્યુઆરી. પ્રશ્ન 17. ભારતમાં લોકશાહીની સ્થાપના ક્યારથી થઈ? જવાબ છે 26મી જાન્યુઆરી 1950થી. પ્રશ્ન 18. ભારતનું સંવિધાન બનાવવા માટે કેટલો સમય લાગ્યો હતો? જવાબ છે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. પ્રશ્ન 19. ગણતંત્ર દિવસ પર ધ્વજારોહણ કોણ કરે છે? જવાબ છે રાષ્ટ્રપતિ. સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટ પર ધ્વજારોહણ પ્રધાનમંત્રી કરે છે. પ્રશ્ન 20. ભારતીય સંવિધાનમાં ગણતંત્ર વ્યવસ્થા કયા દેશના સંવિધાનમાંથી લેવામાં આવી છે? જવાબ છે ફ્રાન્સ. પ્રશ્ન નંબર 21. કયા વર્ષે પહેલીવાર રાજપથ પર ગણતંત્ર દિવસ પરેડ થઈ હતી? જવાબ છે 1955માં. પ્રશ્ન 22. ભારતમાં ગણતંત્ર દિવસ સહિત કુલ કેટલી રાષ્ટ્રીય રજાઓ ઘોષિત થયેલી છે? જવાબ છે 3. 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અને 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જયંતિ. પ્રશ્ન 23. ગણતંત્ર દિવસ પરેડ દરમિયાન કેટલી વાર રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે? જવાબ છે 2 વાર. ગણતંત્ર દિવસ પરેડની શરૂઆતમાં અને અંતમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. પ્રશ્ન 24. ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ જે ભાષણ આપે છે તે કોણ લખે છે? જવાબ છે રાષ્ટ્રપતિના સલાહકાર. પ્રશ્ન નંબર 25. ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય ધ્વજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ છે 22 જુલાઈ. પ્રશ્ન 26. ભારતીય રાષ્ટ્રીય ધ્વજને સંવિધાન સભાએ ક્યારે અપનાવ્યો હતો? જવાબ છે 22 જુલાઈ 1947ના. પ્રશ્ન 27. ભારતના રાષ્ટ્રગીતને સંવિધાન સભાએ ક્યારે અપનાવ્યું હતું? જવાબ છે 24 જાન્યુઆરી 1950. પ્રશ્ન 28. કયા સ્વતંત્ર સેનાનીના જન્મદિવસ પર રાષ્ટ્રીય રજા ઘોષિત કરવામાં આવી છે? જવાબ છે મહાત્મા ગાંધીજી. પ્રશ્ન નંબર 29. સંવિધાનની રચના માટે કેટલી સમિતિઓ બનાવવામાં આવી હતી? જવાબ છે 22. પ્રશ્ન 30. સંવિધાનની રચના માટે બનાવવામાં આવેલી 22 સમિતિઓમાં કઈ સમિતિ પ્રમુખ હતી? જવાબ છે પ્રારૂપ સમિતિ. પ્રશ્ન 31. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન નંબર 32. જે દિવસે 26 નવેમ્બર સંવિધાન અપનાવવામાં આવ્યું તે દિવસને કયા દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે? જવાબ છે સંવિધાન દિવસ. પ્રશ્ન 33. સંવિધાન લાગુ કરવા માટે 26 જાન્યુઆરીનો દિવસ જ શા માટે પસંદ કરવામાં આવ્યો? જવાબ છે આ દિવસે વર્ષ 1930માં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી તેથી.
પ્રશ્ન નંબર 34, જે સમયે ભારતમાં ગણતંત્ર લાગુ પડ્યું તે સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ છે રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 35, ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? જવાબ છે પિંગલી વેંકૈયા. પ્રશ્ન નંબર 36, ભારતીય સંવિધાનના નિર્માતા કોને માનવામાં આવે છે? જવાબ છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. પ્રશ્ન નંબર 37, ભારતના તિરંગામાં ચરખાની જગ્યાએ ચક્ર ક્યારે અસ્તિત્વમાં આવ્યું? જવાબ છે 22 જુલાઈ 1947. પ્રશ્ન 38, ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનું માપ શું હોય છે? જવાબ છે 3:2. પ્રશ્ન નંબર 39, ભારતીય રાષ્ટ્રધ્વજના ચક્રને શું કહે છે? જવાબ છે અશોક ચક્ર, ધર્મચક્ર. પ્રશ્ન નંબર 40, ભારતીય રાષ્ટ્રધ્વજ પર બનેલા અશોક ચક્રને ક્યાંથી લેવામાં આવ્યું છે? જવાબ છે સારનાથના અશોક સ્તંભ પરથી. પ્રશ્ન નંબર 41, સુપ્રીમ કોર્ટે કયા અનુચ્છેદ અનુસાર રાષ્ટ્રધ્વજને ફરકાવવો તે મૌલિક અધિકારમાં ઘોષિત કર્યો છે? જવાબ છે અનુચ્છેદ 19A. પ્રશ્ન 42, ભારતીય રાષ્ટ્રધ્વજનું નામ શું છે? જવાબ છે તિરંગો. પ્રશ્ન નંબર 43, એક ધ્વજ માત્ર આપણી સ્વતંત્રતા જ નહીં પરંતુ બધા લોકોની સ્વતંત્રતાનો પ્રતીક છે, આવું કોણે કહ્યું છે? જવાબ છે જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 44, ભારતનું રાષ્ટ્રગીત જનગણ મનના રચયિતા કોણ છે? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. 27 ડિસેમ્બર 1911 જનગણ મન સાર્વજનિક મંચ પર પહેલીવાર ગાયું હતું. રાષ્ટ્રગીતને પહેલીવાર કોલકાતામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. પ્રશ્ન 45, ભારતીય રાષ્ટ્રધ્વજમાં કયા રંગની 3 પટ્ટીઓ છે? જવાબ છે કેસરી, સફેદ અને લીલો. પ્રશ્ન નંબર 46, મહાત્મા ગાંધીજીએ સવિનય અવજ્ઞા આંદોલન ક્યારે શરૂ કર્યું હતું? જવાબ છે 1930માં. પ્રશ્ન 47, ભારત છોડો આંદોલનની શરૂઆત કોણે કરી હતી? જવાબ છે મહાત્મા ગાંધીજીએ. પ્રશ્ન નંબર 48, ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચયિતા કોણ છે? જવાબ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ 1882માં પ્રકાશિત આનંદ મઠમાંથી લેવામાં આવ્યું છે. પહેલીવાર 1896માં કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. વંદે માતરમ પહેલીવાર 1896માં રવિન્દ્રનાથ ટાગોરે ગાયું હતું. પ્રશ્ન નંબર 49, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा આ નારો કોણે આપ્યો છે? જવાબ છે સુભાષચંદ્ર બોઝે. પ્રશ્ન નંબર 50, ઇન્કલાબ જિંદાબાદ નારો કોણે આપ્યો છે? જવાબ છે ભગતસિંહ અને મૌલાના હઝરત મોહાનીએ આપ્યો છે. પ્રશ્ન નંબર 51, વંદે માતરમ નારો કોણે આપ્યો છે? જવાબ છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. પ્રશ્ન નંબર 52, સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી કોણ હતા? જવાબ છે જવાહરલાલ નહેરુ. પ્રશ્ન નંબર 53, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 54, સ્વતંત્ર ભારતમાં પહેલા રેલ અને પરિવહન મંત્રી કોણ હતા? જવાબ છે ડૉક્ટર જોન મથાઈ. પ્રશ્ન નંબર 55, સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી કોણ હતા? જવાબ છે મૌલાના અબુલ કલામ આઝાદ. પ્રશ્ન નંબર 56, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? જવાબ છે લોર્ડ માઉન્ટબેટન. પ્રશ્ન નંબર 57, સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? જવાબ છે સી રાજગોપાલાચારી. ભારતના એકમાત્ર ગવર્નર જનરલ હતા. પ્રશ્ન નંબર 58, ભારત છોડો નારો કોણે આપ્યો છે? જવાબ છે મહાત્મા ગાંધીજીએ. પ્રશ્ન નંબર 59, સ્વતંત્રતા મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ રહીશ આ નારો કોણે આપ્યો છે? જવાબ છે બાલ ગંગાધર ટિળક. પ્રશ્ન નંબર 60, જય જવાન જય કિસાન નારો કોણે આપ્યો છે? જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રીએ.
પ્રશ્ન 61 ગણતંત્ર દિવસ પરેડ 2024 માટે પહેલીવાર સેના, નૌસેના અને વાયુસેનાની ત્રિસેવા મહિલાઓની એક ટુકડી કર્તવ્ય પથ પર માર્ચ કરશે. આ ટુકડીનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ છે કેપ્ટન સંધ્યા. ટેસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. 26 જાન્યુઆરી 2025 ગણતંત્ર દિવસની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી? આન્સર કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.